નમસ્કાર ઉમેદવાર મિત્રો, 34,000ની ભરતી કેલેન્ડરનું જાહેરનામું 2024માં તમને જોવા મળી જશે. મહત્વનો પરિપત્ર અને નિવેદન છે એ જાહેર કરવામાં આવ્યું છે. શું હવે સરકાર છે બધા વિભાગમાં ભરતી કરવા માંગે છે? મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું. પરિપત્ર અને જે નિવેદન છે અંત સુધી નિહાળો, જેથી તમને પૂરી માહિતી ખબર પડે કે ભરતી કેલેન્ડર ક્યાં સુધીમાં બહાર પાડવામાં આવી શકે છે. મિત્રો, કાયમી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મહત્વની અપડેટ છે. અંત સુધી જરૂરથી માહિતી છે એ મેળવો. અને નવા આવેલા છો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જરૂરથી જોઈન કરી નાખો. તો મહત્વની અપડેટ શું છે એ વિગતવાર આપણે માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે વર્ષ 2024 થી 2033નું 9-10 વર્ષીય ભરતી કેલેન્ડર છે નિયત કરવા બાબતે આ જણાવવામાં આવ્યું છે. તો ઉપરોક્ત જણાવ્યા આગામી 10 વર્ષ 2024 થી 2033 માટે નવું ભરતી કેલેન્ડર નિયત કરવા માટે અધિક મુખ્ય સચિવ, અધ્યક્ષ સ્થાને અધિક મુખ્ય સચિવ, નાણાં સચિવ, ખર્ચ અને સંબંધી વહીવટ વિભાગના અધિકારીને આ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. સચિવાલયથી બનેલી સ્થાયી સમિતિની બેઠક યોજનામાં આ સામેલ શેડ્યુલ મુજબ કમિટી જે રચવામાં આવી છે, જેને સચિવાલય ગાંધીનગર ખાતે મિત્રો મહત્વની બેઠક છે કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે કાયમી ભરતીનું અને બીજી અધરવાઇઝ ભરતીઓનું શું ભરતી કેલેન્ડર 2024 થી 2033નું બહાર પાડવામાં આવે છે. મિત્રો, એક મોટો પ્રશ્ન છે કાયમી ભરતીના રિલેટિવમાં. બાકી ઓફિશિયલ કંઈ થોડી પણ અપડેટ મળે છે તો આપણી ચેનલના થ્રુ તમને સૌથી પહેલા જાણવા મળશે. જય હિન્દ, જય સંવિધાન.